સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુ જાંબુચાએ ભાવનગર કલેક્ટર અને પોલીસ અધિક્ષકને ભાવેણા ફાઉન્ડેશન વિરુદ્ધ અરજી કરી હતી। ભાવેણા ફાઉન્ડેશન દ્વારા શહેરમાં ઓફિસ ઊભી કરી ભાવનગરના મહારાજાના નામે લોકોને લલચાવી ₹300ની ફોર્મ ફી ઉઘરાવ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે। ફાઉન્ડેશન દ્વારા મહારાજા કૃષ્ણકુમાર સિંહનો ફોટો બતાવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લલચાવી તેમની પાસેથી ફી વસૂલવામાં આવતી હોવાનું કાળુ જાંબુચાએ આક્ષેપ કર્યો હતો। હું અહીંયા ભાવેણા ફાઉન્ડેશનમાં મળવા આવ્યો તો એ લોકોએ એવું કીધું છે કે ભાઈ આ અમે વર્ષ દિવસ પછી ચૂકવશું, પણ આજ વર્ષ દિવસ પછી આનો જવાબદાર કોણ ચૂકવવા માટે? આજે 300 રૂપિયા આપણે લાખો રૂપિયા ઉઘરાવ્યા છે, બરાબર? તો એ આજે સરકાર અને કમ્પેરિઝન કરે છે। સરકારી માય બાપ છે તો છોકરા આ વસ્તુ ના કરી શકે અને એની માટે એને પરમિશન લેવી જરૂરી છે। અને આમાં ખરેખર આધાર કાર્ડને એવું લેવામાં આવ્યું છે આગળ, ખરેખર આધાર કાર્ડની આઈપી હેઠળ ગુનો બને છે આધાર કાર્ડને બધું લેવું, અને ખરેખર એને બે ત્રણ દિવસ પહેલાં લીધેલું છે અને હવે આજે તપાસ કરતાં એ લોકોએ બંધ કરી દીધું છે લેવાનું। તો આમાં યોગ્ય તપાસ